જામનગરના આકાશમાં રાત્રે અજીબ રોશની દેખાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. જામનગર શહેર નજીક આવેલા નાઘેડી ગામમાં ગઈકાલે આ ઘટના બની હતી. નાઘેડીમાં આકાશમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સી દોડતી થઈ હતી. સબ સલામત હોવાની ખાતરી બાદ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આજરોજ જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાઘેડી ગામે હું નાઘેડી ગામના સરપંચ સુરેશભાઈ આજે મારા ગામમાં સ્થાનિક દ્વારા મને રાતના 8:30 વાગે એવું જાણ કરવામાં આવેલી કે સરપંચશ્રી અહીંયા આપણે આકાશમાં કોઈ એવું અઘટિત કંઈક વસ્તુ દેખાય છે. તો તાત્કાલિક ધોરણે હું ગયો. અમારા સ્થાનિક રેખાબેન મેયર છે, એમને મને જાણ કરી. ત્યારે મેં જાતા જોયું તો ક્યાંક એવું સ્થાનિકો દ્વારા ડ્રોન કે કાંઈ પણ એવું આકાશમાં ઉડતું એવું દેખાવામાં આવ્યું. એટલે મેં તાત્કાલિક અહીંયા સ્થાનિક એજન્સીને જાણ કરતાં આપણા એરફોર્સના જવાનો સૈનિકો તરત અહીંયા પહોંચી આવ્યા અને એમને પણ જોતા એ પહોંચ્યા ત્યારે એવું બન્યું હતું કે એ જે કંઈ સ્ટાર જેવું હતું અથવા તો કાંઈ હતું એની હિલચાલ ત્યારથી દૂર થઈ ગઈ. પણ ક્યાંક એવું દેખાણું કે કાંઈક અજીબ હતું. તો આપણે જાગૃત અને ભાગરૂપે સાવચેતીના પગલે તાત્કાલિક ધોરણે અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં આપણે એજન્સીને જણાવ્યા પછી એ રીતના ધોરણે સૈનિકો પણ આવી ગયા. અને હું અમારા ગામના સ્થાનિકોને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના ઘણી બધી સચેતતા અને જાગૃતતા છે. પણ કોઈ ગભરાવા જેવું કે એવું કાંઈ નહોતું, કારણ કે આવા માહોલના સમયે આપણે ક્યાંય કાચા ના ઉતરીએ અને ક્યાંય ખોટા ગફલતમાં ન રહી. તો આવી સાવચેતીના ભાગરૂપે આપણે સ્થાનિકોને જાણ કરવી ખૂબ જ જરૂરી હતી. તો મેં સ્થાનિક આપણી એજન્સીને જાણ કરતા એ લોકો આવી ગયા અને જોયું. પણ અત્યારે અહીંયા જોતા અને એવું કંઈ લાંબુ કોઈ આપણે દ્રશ્ય દેખાણા નથી.